જોજો હો, અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાવ છું, કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ અને નરકમાં માડી જો ઉતાવળમાં એક જ ડબલું અમારાથી અવળું ભરાઈ જશે ને, તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના સોગાને કલંક લાગશે. અને ત્યારે કોઈ દીકરી હોય, ત્યારે કોઈ બેન હોય, ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે કે આય માં, આય ભગવતી, જોજો હો મારી ચોરી મંડપની અંદર જાવ છો, પણ એનું ધ્યાન તમે રાખજો. આવી રીતે સગુણા બેન પોતાની ભગવતીની હામું આજીજીની વિનંતી કરે છે. મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે કે કન્યા પધરાવો સાવધાન.
સપનું પૂરું કરશે કરશે હે માડી પલ તારું સપનું પૂરું કરશે તારો લાખો રેણી કેણી જોઈને દુનિયા કરશે
વિજયભાઈ એવા વિશાલભાઈ કુંવરજીભાઈ ગામ મોખડવાના તરફથી 101 રૂપિયો લાભ ભરવો આવે આના વર કહેવાય અને આના શું કહેવાય કન્યા દીકરીનો બાપ ચોથા નંબર દાન આપી દે પણ કોણ આપી દે વિચાર તો કરો શેના દાન કહેવાય દીકરીના કન્યાદાનની માલપા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. કોઈ નામ નહીં કે રામ ભરોસે તો ભલે આનું કાંઈ ન આવે લાલભાઈ આની કિંમત તો હોય પણ અત્યારે જે આની કિંમત કરોડો રૂપિયા કદાચ થઈ જાય હવે આટલી મારી પાસે આંગળાની ધાર છે વિજયભાઈના પપ્પા આખ્યા પ્રમાણે અને અહીંયાની મારી પાસે દુઃખ છે એને કંઈક લાગ્યું હોય છે એ કે આપણે મારે ન જોઈએ સગુણાના હાથમાં પહેરાવી દો લાલભાઈ એના હાથે પહેરાવો આ કંઈક એની વેદના પૂરતી હોય છે અમારો બાપે આખી મારી પાસે આંગળા છે એને કઈ યાદ આવ્યું છે કે મેં પણ એકલી આવી મારી દીકરીને વળાવી છે હા અને દીકરી વળાયાનો દુઃખ તો છે બાપને જે પૂછો છે ને દીકરીઓ વળાવી હોય હા ચાલતાના કંટાળે જેથી ઘરેથી બહાર પર કાઢવાનો થયો છે કેટલું માવતરને દુઃખ લાગતું હોય છે શું એની વેદનાની વાત કરીએ આ બાજુ એક બેન તરફથી 110 રૂપિયા કથા
મારા ગામમાં. તમામ દીકરીઓને કહું છું જેને હજી લગ્ન બાકી હોય હારે જવાનું હોય ને તમામ દીકરીને એક જ મારે મેસેજ આપો છે કે તમારું બાપ જેથી લગ્ન લે ને અને તમારો બાપ તમારી પાસે કહી તમને મેં એક બોલ બતા તારે શું જોઈ છે કોઈ વસ્તુની માંગણી ન કરતા કબાટ સેટી ખોલો મારા બાપ Yeah.